અમે ગાંધીનગરના સેક્ટરે ને મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારની અંદર ફરીએ ત્યારે ચોક્કસપણે યુવાનો અમારી સાથે જોડાતા હોય છે અને દરેકનો એક જ માગ છે કે આ ભ્રષ્ટ ભાજપને હવે ગાંધીનગરમાંથી ભગાડવાની છે, કારણ કે સતત વધતો જતો ભ્રષ્ટાચાર હોય કે ક્યાંક જનતાનું કનેક્શન એમને સ્પિરિટ ઓફ ગાંધીનગર જે વખતે કર્યું એ વખતે કોલેરાના ને જે પેટના દુખાવાની સમસ્યાને લઈને લોકો સિવિલની અંદર પીડાતા હતા ત્યારે સ્પિરિટ ઓફ ગાંધીનગરની અંદર મોજ મજા કરી રહ્યા હતા। તો ચોક્કસપણે આ તાઇફાઓ કરવાની જગ્યાએ આટલી સ્પિરિટ ગાંધીનગરની જનતાની વચ્ચે જઈને બતાવી હોત તો ગાંધીનગરની જનતા ક્યાંક એમને વખાણત, પણ આ લોકો કલરબાજી કરવામાં તાઇફાઓથી ઉપર આવીને ક્યાંય પણ જનતાની વચ્ચે જતા નથી, જેથી આ યુવાનો હોય, માતાઓ હોય, બહેનો હોય કે ગાંધીનગરની જનતા હોય સતત આમનાથી હેરાન પરેશાન છે। જો રોડ રસ્તાની વાત કરીએ એ પણ ચોમાસાની અંદર ભૂવા પડી જતા હોય, ગચારના અંડરબ્રિજનો ભ્રષ્ટાચાર હોય, આવા અનેક ભ્રષ્ટાચારો મહાનગરપાલિકા સતત કરી રહી છે, જેના કારણે જનતા હવે આ ભ્રષ્ટ ભાજપને દૂર કરવાના મૂડમાં છે।